હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે 7:15, 5 મિનિટની વાર છે અને થઈ ગઈ એકદમ રેડી સ્કૂલ માટે. અને બહુ જ ઠંડી છે આજ. તો તમારી આ કેવી ઠંડી છે કોમેન્ટ કરજો. અમારે તો બહુ જ અતિશય ઠંડી ને મમ્મી. હા ઠંડી છે. જય શ્રી કૃષ્ણ બધાને, જય મહાદેવ, જય ખોડિયારમાં. જો વંશભાઈ ઉઠી ગયા. પપ્પા ઉઠી ગયા, પપ્પા ફૂલ લે વંશભાઈ ઉઠી ગયા. લડુ જોઈતું નથી. કા ગરમ પાણી પીવે છે. આ પપ્પા શું પીસ મહાદેવ. પપ્પાએ અત્યારમાં પૂજા કરી નાખી ચાલુ, એટલે વહેલા નવરા થઈ જાય. મહાદેવજીની પૂજા વહેલી થઈ જાય. તો અત્યારે આવું હે, હવે વેનની રાહ હે. હાલો બહાર તો નીકળાય એવું નથી, હું તો નીકળતી નથી, શરદી થઈ ગઈ. અમારા એન્જલ બેન આવી ગયા છે અને મેં અત્યારે કાંઈક આવું હોય. કેવી છે એન્જલ ઠંડી? બહુ જ. અત્યારે આવું હે કાંઈક. હા, મેં સ્કૂલ ચાલુ થઈ ગઈ. વંશભાઈ નાસ્તો નથી બતાવ્યો, અમે બતાવી દઉં. તો વંશભાઈના નાસ્તામાં છે આજ ભૂંગળા બટેકા અને આજ લીંબુ ચમચીનું કોમ્પિટિશન છે આજે વંશભાઈને. તો વંશભાઈ અહીંયા જવાના. કા વંશભાઈ? તો આવું છે અત્યારે. તો ચાલો બીજું આગળનું મમ્મી બતાવું છું. આ સાઈડમાં રાખવા. હા હાલો હાલો, વેન આવી ગઈ. ચાલો બેનની વેન આવી ગઈ છે. બેન જાય સ્કૂલે. અત્યારમાં તમે લેફ્ટ રાઈટ જ હોય. જો વંશભાઈ બાય બાય કરવા ગયા. લીંબુ, હા લીંબુ ચમચીમાં જ રહેવાનો. બેન ગયા. શું છે તમારે પ્રોગ્રામ સ્કૂલ? લીંબુ ચમચીનું કોમ્પિટિશન. હા હા, સારું હાલ. ઘરમાં લીંબુ ચમચી રમવાનું? ઘરમાં લીંબુ ચમચી પ્રેક્ટિસ છે. હા તો સ્પોર્ટનો યુનિફોર્મ ક્યાં એરિયો ઉકેલો હે હા કે આઈજી પહેરવાનો હે. સારું હા જાઓ. ચલો હા એને લીંબુ ચમચીનો હે રહ્યો હે સ્કૂલ. અત્યારે પ્રેક્ટિસ કરે ફૂલડા જો સરસ. ઠંડી ઓછી થાય હતી ને 2 દિવસ, તે વળી ખીલા. હવે ટાઈટ પડશે ને એટલે નહીં ખીલે. જો આમાં ક્યાં હે. જો અમારે તુલસી ક્યારે પૂજા થઈ ગઈ. જો શાલિગ્રામની પૂજા પપ્પાએ કરી લીધી. જો દીવો કરી દીધો. જો તુલસી થઈ ગયા સરસ. વન વયા ગયા હતા તે મેં આમાં વળી વાવી દીધા કુંડા. તે થઈ ગયા મહાદેવ. મને તુલસી વગર ન ગમે. એમ તો નાના નાના રોપ હતા, પણ આ તો સરસ પૂજા થાય એવો થઈ ગયો. અને અહીંયા ગયા હતા ને ગોકુડિયા, ત્યાંથી શ્યામ તુલસીના માંજર લાવી હતી. મેં નાખ્યા હે. હવે જો ભાગમાં હોય થાય તો. બાકી આ તો સરસ ચોટી ગયા. હવે નાહી તો પૂજા કરી છે. વંશભાઈને સ્નાન કરવાનું બાકી છે. ઠંડી લાગે કરે છે, પણ તો નવડાવો તો જોઈ જ. ચાલો વંશભાઈ નવડાવી ને હાલો દૂધ કરી દો. નહીં દૂધ પીવાનું. હાલો 10 કે તાર ટાઈમ ટેબલ ચોપડા પર લાલ બટા હાલ જાય. જો ભાઈને ચોપડા ભલે બોટલે ભલે હાલ ચોપડા ભલે બોટલ ભરતા દૂધ કરી દઉં. નવડાવીને સ્કૂલે જાય. હાલો પછી મળી. હાલો બેટા. જો વંશભાઈને સ્નાન કરી લીધું. મજા આવી નાહવાની? મજા આવી ને નાહવાની? મજા આવી ને? સારું હાલો હવે જળ ચડાઈ આવો. હા બાબાએ નહીં લીધું છે. હવે જાય હે મહાદેવજી. જો જળ ચડાવવા જાય હે ભાઈ. મહાદેવ. જો એને મજા આવી ને નવડાવી. અને પછી હે ને બ્રોડાથી હે ને વાળ હે ને કોરા કરી દઉં, કેમ કે ઠંડી છે એટલી ને. માથું લીલું હોય છોકરાઓને શરદી થઈ. હા હેર ડ્રાયર એટલે શરદી થઈ જાય નહીં બાબાને. એટલાથી ડ્રાય એટલે
વાળ અસલ ફૂંકાઈ જાય એમ. હવે એને ચડ ચડાવીને આવે પછી મારા કરી લે. નાસ્તો બાસ્તો કમ્પ્લીટ મેં બેગ ભરી દીધી છે, કાંઈ બાકી છે નહીં હવે. એને બસ હવે જોઈને પપ્પા પૂજા આપવાનું ને એનું ભરે છે. કાનો ઉઠી ગયો છે, હવે જો નવડાવવાનું બધું બાકી છે, પણ પછી વંશભાઈ જાય ને શું કરો વાઈટું લાવ કાઢી દઉં. વાઈટું કાઢે છે અને જો ભાઈ માળા કરવાની બાકી છે. મહાદેવજી ચડ ચડાવે બાબુ. બધા છોકરાઓ આવે નાના નાના ટબુડિયા એમ તો જળ ચડવા બધે પ્રદક્ષિણા કરશે. જો મહાદેવ જો આ ભગત ચડાય એવા મહાદેવ જળ મહાદેવ. વંશભાઈ પ્રદક્ષિણા કરે છે. કેવું આવડે ને બધું છે. હવે માળા કરવાનું બાકી છે પણ માળા કરશે. હાલ હાલો ઠંડી ને હાલો નહીં લ્યો પછી ન લાગે. હા ભાઈ જો ઘરમાં હવે ઉઠા હે. ઉઠા ખાધા બિસ્કિટ હાલ દઉં તો બધી ખબર પડે છે. ઢાંકી દીધા બિસ્કીટને હાલ કોથળો આડો કરી નાખો તે પગેથી. હોશે તો ઘણો છે. ઠંડી જેટલી છે બિચાકડાને ઠંડી લાગે. ઉઠાડી દે લાઈવ વિડિયો ના તું પકડ હું ઉઠાડી દઉં. તારે જ માળા કરવાની છે ને એટલે તો કહું બિસ્કિટ સાઈડમાં મૂકી દે કે એ કામ કર કોતરો હરખો કરી નાખ અને પછી વિશે પછી કર. હા નહીં આવતો એને કે હવાર પડ્યું ને તારું. હા હાલો હાલ પોણા હાથ થઈ ગયા પપ્પા. ના પોણા હાથ થઈ ગયા. હા કરી નાખું. ચાલ માળા કરો હશે બા બહુ લૂડું બા બોલું લૂ. હા બે ચાલો માળા કરવા. શું હા કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કહી દો. હા હું કહી દઉં તો હા માળા કરી માળા કરે મારા દીકરો. છો ભાઈને સ્કૂલે બધું સીતારામ જય મહાદેવ રાધે રાધે. સ્કૂલે ગયા ભાઈ. હાલો વાગી ગયા છે 8:45 અને પૂજા બધી થઈ ગઈ છે મારે કાનાની ને રાધાજીની. આવી તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ને જય ખોડિયારમાં. સેવા પૂજા થઈ ગઈ બધી કમ્પ્લીટ. કાનાને જો ફૂલ બુલ ભરી આવે છે ખબરમાં થોડા ઓછા થાય છે એટલે ચાલો દૂધ ધરાવી દીધું કાનાને. કાનાએ દૂધ પી દઉં દૂધ પીવે પછી એને પપ્પા ગયા મહાદેવજીએ. અમારા મહાદેવજીને પછી દર્શન કરાવું તમને. ત્યાં હું પપ્પા નાસ્તો કરી લઉં. શેક કરવાનો છે એને કરી દઉં અને પછી તમને મહાદેવજીના દર્શન કરાવીશ એમ. ચાલો મહાદેવજીના દર્શન કરાવી દઉં તમને બધાને. જય બિલેશ્વર મહાદેવ. દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. વાગી ગયા છે 1:30. જોઈ મમ્મી શું કરે છે. જેમ શું કર્યું હે જમવાનું જો
ચોખાની સેવ તરી, ખીચડી, ભાખરી, લડુ ખાતું, દહીં લેવાનું બાકી છે. અને જો પાલકનું શાક કર્યું, સેવ, અને લસણિયા ગાજર કર્યા, ખીચડી કરી, અને ભાખરી. ભગવાનને બહુ મેળાવો. મરચું લઈ લો, જરીક કંઈક ખરું હોય તો મજા આવે ને. મરચાં નાને જરીક તું મરચું, દહીં લઈશ, દહીં. જોઈ પપ્પા શું કરે. શું કરો? શું કરો? લાઈટ કરે દેખાય નહીં. રીલ્સ. આ પહેરતા હોય તો આ લીધા હે તો હા આમાં નો આવે ને તો આમાં જોવે નહીં મોબાઈલ. એમાં ફેસબુક કેવું નથી. એવું છે? હા પણ મારો ધરાવે છે લડ્ડુને. મને આજ માથું બહુ દુખે છે, ખબર નહીં કેમ. આજ નાખી દઈશ તું. દહીં ખીચડી ખાઈને મારું કાનુડી. ચાલો મેં તો જો મમ્મી હવે જમાડે છે લડ્ડુને. તુલસીનું પાન મૂકો. તુલસીનું પાન. ખબર ને આ અત્યારે મમ્મીનું ડિપાર્ટમેન્ટ છે દીવા કરવાનું આજે. તીન કરશે. મામી આવ્યા છે બેસવા. બંધ કરવા મને બહુ ગમે આ. મારે લાવવું પડે. બહુ ન કરે, હું તો આરતી કરું હો. તો નવી રોટીમાં અમારું મુહૂર્ત થઈ ગયું છે ઢોસાનું. કેવું છે કામકાજ મમ્મી? દેખાડાય જો જો અવાજ આવતો છે. જોઈજો. એકદમ ક્રિસ્પી. એકદમ ક્રિસ્પી ક્રિસ્પી થયા છે. જો બીજા થાય છે. તો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. રાધે રાધે.